હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ મારુતિ ક્લાસીસ. આજે આપણે સંભાવના ચેપ્ટરના 5 MCQ જોઈએ. ચાલો સમજીએ. પ્રશ્ન છે, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા નીચેની સંભાવના શોધો. પહેલો સવાલ છે, પસંદ કરેલ પત્તું લાલ રંગનું હોય. હવે પત્તા કુલ કેટલા છે? 52. તો પ્રયત્નોની કુલ સંખ્યા છેદમાં 52 આવે. અહીંયા કીધું છે લાલ રંગનું. લાલ રંગના લાલના 13 પત્તા હોય ને ચરકટ પણ લાલ રંગ જ કહેવાય, એ બી 13 પત્તા. તો 13 + 13 કેટલા થયા? 26. 26 ના છેદમાં 52. આન્સર કેટલો થયો? 1/2. બીજો સવાલ છે, પસંદ કરેલ પત્તું લાલનો હોય. હવે લાલના પત્તા કેટલા હોય? માત્ર 13. 13 ના છેદમાં 52. તો આપણો જવાબ થાય 1/4. ત્રીજો સવાલ છે, પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી હોય. આ થોડું કન્ફ્યુઝિંગ કરે. રાજા પણ હોઈ શકે, રાણી પણ હોઈ શકે, બંને ચાલે. તો રાજા 4, રાણી 4. 4 + 4 8. પ્રયત્નોની કુલ સંખ્યા 52. તો આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપી દઈએ, 4 × 2 = 8, 13 × 4 = 52. તો જવાબ થાય 2/13. ચોથો સવાલ છે, પસંદ કરેલ પત્તું એક્કો અને સત્તો હોય. હવે એક્કો પણ હોય ને સત્તો પણ હોય એવું શક્ય નથી. આપણે એક પત્તું પસંદ કરીએ ને એક્કો પણ હોય ને એ જ પત્તું સત્તો હોય એવું પોસિબલ નથી. એટલે વચ્ચે અને હોય ત્યારે સંભાવના ઘટનાના ઘટકો 0 થઈ જાય. પ્રયત્નોની કુલ સંખ્યા 52. તો આન્સર થઈ ગયો 0. પસંદ કરેલ પત્તું ચિત્રવાળું ન હોય. ચિત્રવાળા પત્તા કેટલા હોય? તો કે ગલ્લો, રાણી, બાદશાહ. 3 લાલમાં પણ હોય, 3 કાળીમાં પણ, ચરકટ, ફુલ્લી બધામાં છે 3 પત્તા હોય. તો 3 × 4 = 12 પત્તા ચિત્રવાળા થયા. પણ સવાલને સમજવાનો છે, ચિત્રવાળો ન હોય, પૂરક ઘટના થઈ. તો 52 માંથી આ 12 ચિત્રવાળા પત્તા બાદ કરી નાખીએ તો બચે 40. તો 40 ના છેદમાં 52. આપણે જોઈએ 10 × 40, 13 × 52. 4 ચાવડી જાય. આપણો આન્સર 10/13. ઓકે, થેન્ક યુ.